નમસ્કાર દર્શક મિત્રો, આયોજક વિશ્વાસનું હાર્દિક સ્વાગત છે। હું છું તે જાની મકવાના। દર્શક કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચના દાંડિયા બજાર શક્તિપીઠ અંબાજી મંદિરે ચૈત્ર નવરાત્રિની આઠમ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા। હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાતા ભક્તોની જામી ભારે ભીડ। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ગલેન્ડા ગામે મિત્રએ જ મિત્રની હત્યા મામલે હત્યારા મિત્રને કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી। ભરૂચ જિલ્લામાં ગેસ સિલિન્ડરના અભાવે હોટલ બહાર લાકડાના ચૂલાથી રસોઈ તૈયાર થતી હોવાના ચોંકાવનારા દ્રશ્યો। ભરૂચ જિલ્લામાં રામનવમીની ભક્તિભાવપૂર્વક ઉજવણી। જાડેશ્વર નીલકંઠેશ્વર મંદિરે પણ રામોત્સવ નિમિત્તે રામજીને પ્રાણે ઝુલાવ્યા। ભરૂચના દાંડિયા બજાર સ્થિત પૌરાણિક અંબાજી મંદિરના પટાંગણમાં મંદિરે ચૈત્ર નવરાત્રિની આઠમ નિમિત્તે ભક્તિભાવનો માહોલ છવાયો હતો। વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી અને માતાજીના દર્શન માટે લાંબી લાઈનો પણ જોવા મળી હતી। આ અવસરે મંદિરમાં વિશેષ પૂજા આરતી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તોએ શ્રદ્ધાપૂર્વક માતાજીના ચરણોમાં માથું ટેકવી આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા। આઠમના પાવન દિવસે દાંડિયા બજાર સ્થિત સંપૂર્ણ રીતે ધાર્મિક રંગે રંગાઈ ગયો હતો। સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણમાં છવાઈ જતા ભક્તોએ આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી। રામનવમીના પાવન પર્વની ઉજવણીના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લાના સુકલત્રિત પ્રખંડ દ્વારા એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। નવા તવડા બસ સ્ટેન્ડથી જૂના તવડા, કડોદ, સુકલત્રિત, મંગલેશ્વર, નિકોળા, અંગાળેશ્વર અને ધર્મશાળાથી જનોરથી નિકોળા થઈ સિંધોદ, કરમાલી અને કરજણ ખાતે મહાઆરતી સાથે રેલીનું સમાપન કરાયું હતું, જેમાં સાધુ સંતો, વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ અને ધાર્મિક કાર્યક્રમો પણ જોડાયા હતા। સાથે આ રેલીમાં ધર્મ અને સંસ્કૃતિનો સંદેશો પણ આપવામાં આવ્યો હતો। ભરૂચ પાંજરાપોળ ખાતે નવરાત્રિ પર્વ નિમિત્તે કુંવારિકા પૂજન અને આરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર દેશમાં અંબાની ઉપાસના અને ભક્તિનું પર્વ નવરાત્રિ શ્રદ્ધા ઉમંગ સાથે ઉજવાઈ રહ્યું છે, ત્યારે ભરૂચ શહેરમાં આવેલા પાંજરાપોળ સંસ્થામાં પણ અનોખી રીતે નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। નવમા નોરતે સેવાભાવી સંસ્થા તથા સખી મંડળના સહયોગથી કુંવારિકા કન્યાઓનું વિધિપૂર્વક પૂજન અને આરતી ઉતારવાનો કાર્યક્રમ યોજાયો હતો। પરંપરાગત મુજબ કુંવારિકા કન્યાઓએ માતા અંબાનું સ્વરૂપ માનવામાં આવે છે। આ પ્રસંગે મંત્રોચ્ચાર સાથે કન્યાઓનું પૂજન કરાયું હતું। કન્યાઓને લહાણી અર્પણ કરીને તેમનું સન્માન કરાયું હતું અને માતાજીના આશીર્વાદ રૂપે અને તેમને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા, બિપિન ભટ્ટ સહિત શ્રદ્ધાળુઓ જોડાયા હતા। નવી દિલ્હી ખાતે 20 થી 25 માર્ચ દરમિયાન યોજાયેલા ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ 2025-26 અંતર્ગત સંગીત નૃત્ય નાટક સ્પર્ધામાં ભરૂચના સરકારી એન્જિનિયરિંગ કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર સ્વરલ રવિ નાયકે રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ વધાર્યું છે। દેશભરના સરકારી કર્મચારીઓ વચ્ચે યોજાતી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ડોક્ટર નાયક ગુજરાતમાંથી પસંદગી પામી ગુજરાત સ્કેટેરિયેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું। તેમણે સુગમ સંગીત ગાયન અને કેટેગરીમાં ગઝલ રજૂ કરી હતી। ડોક્ટર નાયકે પ્રખ્યાત શાયર બશીર बद्र रचना लोग टूट जाते हैं एक घर बनाने में, तुम तरस नहीं खाते बस्तियां जलाने में પોતાના સ્વરાકંઠ સાથેની રજૂ કરી હતી, જેને નિષ્ણાત જજીસ અને શ્રોતાઓએ તરફથી વિશેષ પ્રશંસા મળી હતી અને દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા પ્રતિસ્પર્ધીઓ વચ્ચે ડોક્ટર સ્વરલ નાયકે પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો। ભરૂચ શહેરમાં રામનવમી તહેવારની ઉજવણીની શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ભાઈચારા સાથે થાય તે હેતુસર પોલીસ તંત્ર સજ્જ બન્યું હતું, જેના અનુસંધાને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક દ્વારા પૂર્વ સંધ્યાકાળે પણ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી। શહેરના ડીવાયએસપી સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી ફ્લેગ માર્ચમાં પોલીસ અધિકારીઓ અને સ્ટાફે ભાગ લીધો હતો। ફ્લેગ માર્ચ એ ડિવિઝન પોલીસના વિસ્તારમાં સોનેરી મહેલથી થઈ લલ્લુભાઈ ચકલા હાજીખાના ઊંડાઈ ધોળીકુઈ તથા કસક ગળનારા સુધી ફેરવાઈ હતી। દરમિયાન રામનવમીની શોભાયાત્રા નીકળવાના રૂપ ઉપર ખાસ નજર રાખવામાં આવી હતી। આ ફ્લેગ માર્ચમાં એ ડિવિઝન પીઆઈ આર.એમ. વસાવા, સેકન્ડ પીઆઈ ડી.એ. ક્રિશ્ચિયન સહિત પીએસઆઈ અને પોલીસ કર્મીઓ જોડાયા હતા। પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। બનાવની મળતી માહિતી અનુસાર ગત 25/10/2024ના રોજ સાંજના 8:30 વાગ્યાના સુમારે વાગડા તાલુકાના ગલેન્ડા ગામે ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા રવિકુમાર પપ્પુરામ બેરવૈયાએ મિત્ર કિરોડી લાલ રામપ્રસાદ મીણા પાસે મોબાઈલ જોવા માંગતા મોબાઈલ નહીં આપતા આરોપી રવિ બેરવૈયાએ પોતાના જ મિત્ર
કિરોડીલાલ મીણાને છાતીની ડાબી બાજુએ ગંભીર પ્રકારે ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખતા દહેજ પોલીસે હત્યારા રવિકુમાર બિરવૈયા સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાર્યવાહી કરી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરતા કેસ ભરૂચના મહેરબાન સેશન જજ સાહેબની કોર્ટમાં ચાલતા સરકારી વકીલ તરફે NM મિસ્ત્રીએ સમગ્ર ગુનામાં સાક્ષીઓ, પંચનામા તથા ગુનાના કામે જપ્ત કરાયેલા વિવિધ સાધનો અંગે ઉચ્ચ અદાલતના ચુકાદાઓ તેમજ મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાના અનેક પુરાવા રજૂ કરતા અને સાક્ષીઓને ચકાસવામાં આવતા આખરે આરોપી રવિકુમાર બિરવૈયાને હત્યાના ગુનામાં આજીવન કેદની સજાનો હુકમ કરવા સાથે 10,000નો દંડ અને દંડની રકમ ન ભરે તો વધુ 3 માસની સજાનો હુકમ સેશન જજ સાહેબ રાજેશભાઈ દેસાઈએ કરતા નહીં જેવી બાબતે હત્યા કરી નાખતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ગુજરાતમાં ઘરેલું ગેસ સિલિન્ડરને લઈ લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. તેવામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત વર્તાઈ રહી હોય તેવામાં ઘરેલું ગેસ સિલિન્ડર માટે પણ લોકોને હાલાકી ભોગવવી પડી રહી હોય તેવી પરિસ્થિતિમાં ભરૂચ જિલ્લામાં હોટલ સંચાલકો અને ચાની લારીવાળાની હાલતો કફોડી બની રહી છે. જાડેશ્વર રોડ ઉપર આવેલ શ્રી જગન્નાથ શુદ્ધ શાકાહારી અને પંજાબી ચાલતી હોટલમાં પણ ગેસ સિલિન્ડરના અભાવે હોટલની બહાર જ ઈંટો વડે ચૂલા ઊભા કરી, કુકરો અને તપેલા ઊભા કરી રસોઈ બનાવી રહ્યા હોય અને આ રસોઈનો પણ સ્વાદ અદ્ભુત હોવાનો તેમજ લોકો પણ મન મૂકીને વાનગી આરોગી રહ્યા હોય તેવું પણ રેસ્ટોરન્ટ સંચાલકો કહી અમુક ગેસ સિલિન્ડર મળે છે પરંતુ ભાવ વધુ હોય છે. હમણાં લાકડાના ચૂલાના ઉપર ટેસ્ટ વધારે થાય છે ને ગેસના અભાવના કારણે લાકડા જલાવીએ, ગેસ મળતું નથી, ગેસ ઓછું મળે છે, એમાં એડજસ્ટ કરીને લાકડાના ઉપર ગેસના ઉપર એડજસ્ટ કરીને ચલાવીએ. ચૂલામાં બનાવીએ છીએ અને ગેસ સિલિન્ડરમાં બનાવવામાં શું તફાવત મળે? લાકડાના ઉપર ટેસ્ટ વધારે થાય છે લાકડાથી બનાવીએ તો, ને ચૂલાના ગેસના ઉપર ટેસ્ટ ઓછું થાય. તો બીજી તરફ ભરૂચની એક ચાની લારી ઉપર પણ ગેસ સિલિન્ડરના અભાવે પણ ચાની લારીવાળાઓ પણ કોલસાની સગડી ઉપર ચા બનાવીને પણ પોતાની રોજગારી ચલાવી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં ખંભાતના અખાતના કિનારે વસતા આદિવાસી માછીમારો કરચલા અને મછલીઓના સંગ્રહ માટે દરિયાકાંઠાના મેંગ્રોવ વાવેતર પર આધાર રાખે છે. દરિયાકાંઠે આવેલા મેંગ્રોવ વાવેતર કરચલા અને માછલીની ઘણી પ્રજાતિઓને આદર્શ સંવર્ધન અને આશ્રય સ્થાન પૂરું પાડે છે, જે શ્રીમંત માછીમારો માટે આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે. આ માછીમારો દરિયાકાંઠાની જૈવિક વિવિધતાની વિશેષની માહિતીનો ભંડાર છે, જે કાદવવાળા વિસ્તારોમાં જ અગ્રમ્ય પરિસ્થિતિઓને કારણે અવગણવામાં આવે છે. દીપક ગ્રુપના ઉદ્દેશ સાથે સંરેખિત દીપક ફાઉન્ડેશને દીપક ફોરેન્સિક લિમિટેડ સમર્થન સાથે ભરૂચ જિલ્લાના વાગડા તાલુકાના 100 એકર દરિયાકાંઠાના વિસ્તારમાં મેંગ્રોવ વાવેતર હાથ ધર્યું છે. વાવેતર ઉપરાંત ગ્રામજનોના જ્ઞાનનો ઉપયોગ કરીને વાગડા તાલુકાના દરિયાકાંઠાના જૈવ વિવિધતાનું દસ્તાવેજીકરણ કરી રહ્યા છે. ત્યારે માછીમારો તેમને મળતી વિવિધ દરિયાકાંઠાની માહિતી અંગે પણ પૂરી પાડી હતી અને સાગર ખેડૂત તરીકે ઓળખતા 23 દરિયાકાંઠાના ગામના સ્વયંસેવકોનું નેટવર્ક બનાવ્યું છે. ભરૂચના જાડેશ્વર પાવન સલીલા મા નર્મદા નદીના તટ ઉપર આવેલ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે મંદિરના સભાગૃહમાં આજે રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામને પારણે ઝુલાવવામાં આવ્યા હતા. ભગવાનની પૂજા વિધિ કર્યા બાદ બારના ટકોરે ભગવાનને પારણે ઝુલાવવામાં આવ્યા હતા. આ સાથે જ પૂજન અર્ચન, મહાઆરતી, મહાપ્રસાદી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. અંતમુખી સમાચાર પર ફરી એક નજર. ભરૂચના દાંડિયા બજાર શક્તિપીઠ અંબાજી મંદિરે ચૈત્ર નવરાત્રિની આઠમ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા. હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાતા ભક્તોની જામી ભારે ભીડ. ભરૂચ જિલ્લાના વાગડા તાલુકાના ગલેન્ડા ગામે મિત્રએ જ મિત્રની હત્યા મામલે હત્યારા મિત્રને કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી. ભરૂચ જિલ્લામાં ગેસ સિલિન્ડરના અભાવે હોટલ બહાર લાકડાના ચૂલાથી રસોઈ તૈયાર થતી હોવાના ચોંકાવનારા દ્રશ્યો. ભરૂચ જિલ્લામાં રામનવમીની ભક્તિભાવપૂર્વક ઉજવણી. જાડેશ્વર નીલકંઠેશ્વર મંદિરે પણ રામોત્સવ નિમિત્તે રામજીને પારણે ઝુલાવ્યા. તો આ સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.